નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026 માટે નવી અપડેટ્સ આવી છે વિદ્યાર્થીઓ, અને તમારા માટે આ અપડેટ્સ બહુ ફાયદાવાળી છે. અને વિદ્યાર્થીઓ, તમે લોકો આ અપડેટ્સ જાણી લેશો તો તમારું જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ છે અને ધોરણ 12માના વિદ્યાર્થીઓ છે, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ બધા જ માટે એક નવી અપડેટ છે અને તમારો પ્રોફિટ છે વિદ્યાર્થીઓ. આ વસ્તુ તમે લોકો જાણી લેશો તો તમારી બોર્ડ પરીક્ષાની અંદર જે તમે લોકો માર્ક્સ વધાવી શકો છો અને એક સ્ટ્રેટેજી સારી તમે લોકોને મળી જશે. તો એના માટે એક પરિપત્ર બી જાહેર થયું છે. સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે, તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. તો જેવી રીતે તમે લોકો પરિપત્ર જોઈ શકો છો, જે બોર્ડ પરીક્ષા 2026 માટે જે ગુજરાત બોર્ડે પરિપત્ર જાહેર કર્યું છે, એમાં તમે લોકોને જે તમારું ટાઈમ ટેબલ મળી ગયું છે અને જે નવી અપડેટ્સ આવી છે, જે તમારા માટે ચેન્જીસ કરવામાં આવ્યું છે, જે સ્ટુડન્ટના બિહાફ પર બહુ સારી અપડેટ્સ છે કે તમે લોકો સ્ટુડન્ટ્સ અને તમારા આ ટાઈમ પર આવી અપડેટ મળે છે વિદ્યાર્થીઓ. તમે લોકો બહુ લકી છો કે આ તમે લોકોને એવી અપડેટ્સ મળે છે વિદ્યાર્થીઓ, અને તમે લોકોને જે આ તમારા કરિયરની અંદર બહુ હેલ્પફુલ થશે વિદ્યાર્થીઓ. તો તમે લોકોને અહીંયા પરિપત્ર જોઈ શકો છો. ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026 માટે નવી અપડેટ્સ અને જે બી અપડેટ્સ આવી છે 2025 અને 26ની અંદર તમે લોકોને આ પરિપત્રની આગળ મળી જશે વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને ટાઈમ ટેબલ બધું જોઈ શકો છો. જે બોર્ડ પરીક્ષા 2026 સુધીનું જે તમારું ટાઈમ ટેબલ બની ગયું છે વિદ્યાર્થીઓ. ધોરણ 10 અને 12 જે પૂર્વ પરીક્ષાનું વિદ્યાર્થીઓ તમે લોકોને અહીંયા દેખાતું હશે 26/6/2025 થી લઈને 25/6/2025. તો પૂર્વ પરીક્ષા તો આપણી જે તમે લોકોને ખબર હશે કે જે બધું પટી ગયું છે, કામ કમ્પ્લીટ થઈ ગયું છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ આવી જે તમારી પ્રથમ પરીક્ષા આવશે, જે 9 થી 12 વિદ્યાર્થીઓનું હશે, એ 11/9/2025 થી લઈને 20/9/2025 સુધી જે તમારી પ્રથમ પરીક્ષા લાગશે. અને જે તમારી ધ્રુત્ર પરીક્ષા છે 9 થી 12 વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓ તમે લોકોને ડેટ દેખાતી હશે. અને ઇમ્પોર્ટન્ટ આપણા માટે શું છે વિદ્યાર્થીઓ, જે તમારું બોર્ડ પરીક્ષા 2026 માટે, તો HSC બોર્ડ તમે લોકો જોઈ શકો છો, જે તમારી 26/2/2026 સુધી તમે લોકોને જોઈ શકો છો વિદ્યાર્થીઓ, થી લઈને 16/3/2026 સુધી જે તમારી એક્ઝામ કમ્પ્લીટ થઈ જશે. ઇન ધ શોર્ટ મતલબ તમારું 16 માર્ચે તમારી આખું ને આખી જે બોર્ડ પરીક્ષા 2026ની કમ્પ્લીટ થઈ જશે. પછી જે ધોરણ 9ની અને 11માની વિદ્યાર્થીઓની એક્ઝામ ચાલુ થશે વિદ્યાર્થીઓ. તમે લોકો આ સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ, કેમ કે જેમાં તમારું આગળ સિલેબસ બનશે, અથવા તમે લોકોએ આ જોઈ શકો છો વિદ્યાર્થીઓ. એની અંદર તમે લોકો પ્લાનિંગ કરી શકો છો તમારી બોર્ડ પરીક્ષાની, કે કેવી રીતે તમારી એક્ઝામ્સ અપડેટ્સ રાખવી જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ વિદ્યાર્થીઓ. અને જે મેઇન ઇમ્પોર્ટન્ટ તમે લોકોની અપડેટ્સ કહેતો હતો, જે અહીંયા અપડેટ તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમારા માટે આ અપડેટ છે કે જે સાયન્સવાળા છે એની અંદર બાયો અને મેથ્સ હોય છે વિદ્યાર્થીઓ. તો જે વિદ્યાર્થીઓ પહેલાં બોર્ડ પરીક્ષાની અંદર મેથ્સની એક્ઝામ આપી દીધી છે, એ ફેલ થયું છે, અથવા એને સાયન્સ બાયોની બી એક્ઝામ આપવી છે, તો વિદ્યાર્થીઓ તમે લોકો મેથ્સ લઈને પછી જે પૂર્વ પરીક્ષાની અંદર બાયોની એક્ઝામ આપી શકો છો. પછી પહેલાં તમે લોકો બાયો લો, પછી તમે લોકો મેથ્સની એક્ઝામ આપી શકો છો. તમે ફેલ થાઓ છો, અથવા તમે લોકો તમારી ઈચ્છેથી બી પેપર આપી શકો છો. એક આ અપડેટ છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે કે જે બેસ્ટ ઓફ 2, મતલબ કે જેવી રીતે વિદ્યાર્થીઓ તમારે બોર્ડ પરીક્ષા જે પહેલી જે માર્ચવાળી બોર્ડ પરીક્ષા છે, એની અંદર તમે લોકોને 70 માર્ક્સ આવ્યા કોઈ બી સબ્જેક્ટની અંદર. પછી જે તમે લોકો પૂર્વ પરીક્ષાની અંદર ફરીથી એક્ઝામ આપો છો, જેમાં 90 આવ્યા છે તમારા એક્ઝામ, તો એ જે તમારું, તો તમારા રિઝલ્ટની અંદર જેમાં વધારે માર્ક્સ આવ્યા છે, જેવી રીતે જેની અંદર તમારા 90 માર્ક્સ આવ્યા છે, એ રિઝલ્ટ કન્સિડર થશે. હવે વિદ્યાર્થીઓને આ ડાઉટ આવશે કે એમાં જે પૂર્વ પરીક્ષાની અંદર મારા ઓછા માર્ક્સ આવી ગયા, તો જે તમારું માર્ચવાળું રિઝલ્ટ છે એ કન્સિડર થશે વિદ્યાર્થીઓ. હવે તમે લોકોને એક વસ્તુ આ થઈ ગઈ. બીજી વસ્તુ આ છે કે જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ જે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સનું કરતા હતા, કે જે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા જે બાયો લઈ શકે છે, પછી બેઝિક મેથ્સવાળા જે મેથ્સ લઈ શકે છે, આર્ટ્સ અને કોમર્સ લઈ શકે છે, એવી રીતે વિદ્યાર્થીઓ. તો આ રૂલ્સ બી તમારા, આ રૂલ હટાવવામાં આવી ગયું છે વિદ્યાર્થીઓ. હવે તમે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ લેશો તો તમે લોકો જે સાયન્સની અંદર જઈ શકો છો, અને તમે લોકો બેઝિક મેથ્સ લો છો તો તમે લોકો બી પણ સાયન્સની અંદર જઈ શકો છો વિદ્યાર્થીઓ. તો આવા કઈ રૂલ્સ અને બાઉન્ડ્રી તમારા માટે નથી વિદ્યાર્થીઓ. હવે તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે, બેસ્ટ ઓફ 2. એક વિદ્યાર્થીઓ આ ઓપ્શન અમારા ટાઈમ પર હતો, તો અમે લોકોએ બહુ સારા માર્ક્સ સ્કોર કરી લેતા હતા. અને વિદ્યાર્થીઓ અમે લોકોને ખબર પડી જાય આ સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ છે, તો અમે લોકો ખાલી એ જ સબ્જેક્ટનું પ્રિપરેશન કરીને એમાં સારા માર્ક્સ લઈને અમે લોકો બોર્ડ પરીક્ષાની અંદર જે અમારું રિઝલ્ટ હતું એમાં બહુ સારા માર્ક્સ કન્સિડર કરાવી લેતા વિદ્યાર્થીઓ. તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે વિદ્યાર્થીઓ. તમે લોકો એવી અપડેટ્સ લેવા માટે વિદ્યાર્થીઓ આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક, શેર, કોમેન્ટ કરો વિદ્યાર્થીઓ. તમારા કંઈ ડાઉટ હોય તો પ્લીઝ મને DM કરી શકો છો. તમે લોકો અહીંયા ક્વેશ્ચન કરી શકો છો. તો બધા જ વિદ્યાર્થીઓ માટે અહીંયા આપણે તમે લોકોને બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ.